દિવસ ઘટના આવી નહીં બની, આ પહેલી વાર જ બની. એવું છે કે મારા જીવનો અત્યારે ખતરો છે, પણ મતલબ મારે બી જાણવું છે કે આ કૃત્ય કેમ કરવામાં આવ્યું, આ કોણ માનો છો, આના પાછળ શું છે શું નહીં. મોબાઈલ હતો એ હાથમાંથી ઝૂંટવી લીધો. પછી અમે અહીંયા બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી, હજી અરજી બી મારી પેન્ડિંગ છે, કોઈ અમારો જવાબ નથી આવ્યો. 3 જણા અજાણા વ્યક્તિ હતા એમાં કે અમે આંદોલન પર ઉતરીશું, કારણ કે અમે સાચા છીએ એટલે લડત આપીએ છીએ. અમે નંબર પ્લેટ વગરની ગાડી હતી. પોલીસ સ્ટેશનમાં કેટલી વાર ધક્કા ખાધા છે અમને, પણ અમને કોઈ એવો ત્યાંથી રિપ્લે નથી મળ્યું. તો સાહેબ, ઓનરેબલ હાઈકોર્ટના ઓર્ડર્સને જો ઓવરરૂલ કરવામાં આવતો હોય સાહેબ, તો પછી બીજા અધિકારીઓને મળવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી કે આ લોકો કોણ છે, કે આટલા પોલીસના હાથ લાંબા હોય છે બધા કહે છે, તો આટલો સમય વીતી જતાં આ લોકોને નથી પકડી શકતા. બી મતલબ હાઈકોર્ટમાંથી અમને કરેલો છે કે આ વસ્તુની ક્લિયરિટી કરવી તમારે. પહેલાં બી ગયા હતા, એવું કીધું હતું ભાઈ તમને 1-2 દિવસ પછી બી આ ક્લિયરિટી કરીને એફઆઈઆર કરી દઈશું. ચલો 2 દિવસ બી આપણે કાઢ્યા. કાલે એવું કીધું છે ભાઈ કાલે 1 દિવસ અમને આપો. હવે અમને કાલનો દિવસ અમે આજનો દિવસ વેટ કરી લઈશું, ભાઈ કાલે અમે પછી જોઈ લઈશું શું થશે શું, કાલે અમને ખબર પડી જશે. બોપલમાં રહેતા દિલીપસિંહ વાઘેલા, જે પોતે સામાજિક કાર્યકર છે અને તેમના ઘરે એક દિવસ વહેલી સવારે અજાણ્યા 3 ઈસમો પ્રવેશ કરે છે અને ત્યારબાદ શું સમગ્ર ઘટના બને છે તેમની વાત કરવા માટે તેમના માતા અને તે દિલીપસિંહ પોતે અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું. થોડા મહિના અગાઉની આ ઘટના હતી, શું ઘટનાનો મામલો હતો તેમની માતા સાથે વાતચીત કરશું. બેન, શું કહેવા માગશો, કયા દિવસની આ ઘટના હતી અને કોણ આવ્યું હતું ઘરે અને શું ઘટના બની? સવારે વહેલા આવ્યા, મારા દિલીપ વિશે પૂછવા લાગ્યા કે ક્યાં છે દિલીપ. તે પછી કંઈ અમે પૂછ્યું કે તમે ક્યાંથી આવ્યા, તો જવાબ કંઈ આપ્યો નહીં. પછી મારી ફેમિલી સાથે મોબાઈલ હતો એ હાથમાંથી ઝૂંટવી લીધો. કેટલા લોકો આવ્યા હતા, શું ગાડી લઈને આવ્યા હતા એ લોકોએ? પછી બીજી કોઈ ચર્ચા આપની સાથે? નંબર પ્લેટ વગરની ગાડી હતી. બીજું કોઈ લોકોએ ચર્ચા કરી આપની સાથે? ના. પછી તમે પછી તમારા દીકરાને સંપર્ક કર્યો કે શું મામલો હતો, આવી રીતે કોઈ અજાણ્યા ઈસમો આવ્યા હતા એવું? પછી મેં કીધું. શું કહ્યું પછી આપણા દીકરાએ? પછી તો એ લોકો જીનમાં આવ્યા, એ 3 જણા અજાણા વ્યક્તિ હતા. ચોક્કસથી તેમને ડર લાગ્યું છે તેવું પણ કહી રહ્યા છે. સ્વાભાવિક છે, વહેલી સવારે લોકો રોજિંદા પોતાની કામગીરી કરતા હોય છે, પરંતુ જો તેમના ઘરે કોઈ અજાણ્યા આવી રીતે ઈસમો પ્રવેશતા હોય, સવાલ ચોક્કસથી થાય કોણ છે, ક્યાંથી આવ્યા છે, કયા હેતુથી આવ્યા છે. દિલીપ છે અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું. શું મામલો હતો, કયા દિવસનો મામલો હતો, કેટલા સમયનો આ મામલો છે અને આ મામલાને લઈને શું કહેશો? આપને ડર લાગી રહ્યો છે ખરા? 10મા મહિનામાં આવેલા હતા એ લોકો સવાર મોર્નિંગમાં. ત્યારે તો હું ઘરે હતો નહીં, ત્યારે મધરે મને ફોન કર્યો હતો કે આવા ઈસમો આવ્યા છે આવી રીતે. મને ડર એવો લાગ્યો કે મારા જીવના જોખમ છે. ત્યારથી પછી હું અંડરગ્રાઉન્ડ થઈ ગયો. એના પછી અમે અહીંયા બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી, હજી અરજી બી મારી પેન્ડિંગ છે, કોઈ અમારો જવાબ નથી આવ્યો. હા ભાઈ, હમણાં 3 દિવસ પહેલાં બી અમે 3 દિવસ કન્ટિન્યુ અમારું ચાલુ છે ત્યાં બોપલ પોલીસ સ્ટેશનમાં કે ભાઈ અમે અમારી એફઆઈઆર તમે લઈ લો. આજકાલ કરે પણ એફઆઈઆર અમારી લીધી નથી. અમે એવું જાણવા માગીએ છીએ આના પાછળ કે ભાઈ કોણ છે, એમ કેમ આવ્યા હતા, મારો શું મને લેવા કેમ આવ્યા હતા, મને કયા ઈરાદે કંઈક કરવાનું હતું મારા જોડે. એક મુખ સામાજિક કાર્યકર છું, મુખ સેવાથી જોડાયેલો માણસ છું. કેટલા લોકો આવ્યા હતા? આપની માતાએ આપનો સંપર્ક કર્યો, કેટલા લોકો આવ્યા હતા, શું લઈને આવ્યા હતા, શું એ લોકો ત્યાંથી નીકળી ગયા પછી અન્ય આપની કોઈ જગ્યા ઉપર પહોંચ્યા હતા ખરા? ત્યાં કોઈ ફૂટેજ સામે આવ્યું છે ખરા? હા, પછી મારી મધરે ફોન કર્યો હતો કે આવા ઈસમો કોઈક આવ્યા હતા ઘરે, નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને. પછી એ લોકો ત્યાં જીમમાં મારા શોધખોળ કરવા ગયા હતા, ત્યારના સીસીટીવી ફૂટેજ બી અમને હાથમાં આવેલા છે. એમ શું લાગે છે, કોણ હોઈ શકે છે, શું કામ આવું કરી રહ્યા છે? કહી રહ્યા છો સામાજિક કાર્યકર્તા છો, સમાજને લઈને કામ કરો છો, લોકોની સેવા કરો છો, અચાનક 3 ઈસમો ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારબાદ જીમમાં પ્રવેશ કરે છે, આપને ડર લાગે છે ખરા? હા, એટલે મતલબ એવું છે કે મારા જીવનો અત્યારે ખતરો છે, પણ મતલબ મારે બી જાણવું છે કે આ કૃત્ય કેમ કરવામાં આવ્યું, આ કોણ માનો છો, આના પાછળ શું છે શું નહીં. એટલું જ અમે બોપલ પોલીસ સ્ટેશનના PSI શ્રીને એવું કહેવા માગીએ છીએ કે અમને જેટલું બને એટલું જલ્દી ન્યાય આપે, જેથી અમારે બી ઘરના બધા મમ્મીને બધા ડરી ગયેલા છે, તો અમને બી ખબર પડે કે આના પાછળનું શું રહસ્ય છે. એમ કયા મહિનામાં ઘટના બની હતી? ત્યારબાદ શું આપે પોલીસને સંપર્ક કર્યો, અથવા આપ ત્યારબાદ પોલીસને સંપર્ક કર્યા બાદ શું પોલીસે કાર્યવાહી કરી, અથવા અન્ય કોઈ જગ્યાએ આપની માંગ લઈને પહોંચ્યા, ત્યાં પછી પોલીસ આપનો સંપર્ક કરી? 20/10 જે બનાવ બનેલો હતો એના પછી તો અમે પોલીસ સ્ટેશનમાં કેટલી વાર ધક્કા ખાધા છે અમને, પણ અમને કોઈ એવો ત્યાંથી રિપ્લે નથી મળ્યું.
તો મતલબ અમને આગળ ખાલી આટલું જ છે કે આટલું અમને જાણવા મળી જાય કે આ લોકો કોણ હતા, કોની સીસીટીવી ફૂટેજમાં ક્લિયરિટી દેખાય છે આ લોકોની કે આ લોકો કોણ છે, કે આટલા પોલીસના હાથ લાંબા હોય છે બધા કહે છે, તો આટલો સમય વીતી જતાં આ લોકોને નથી પકડી શકતા. તો અમારે આટલું જોવું છે કે આ લોકોને જલ્દી પકડીને આ લોકો શું કરવા અને કયા ઈરાદે માટે આવ્યા હતા, બસ એ જાણવું છે અમારે. પોલીસ આપની કાર્યવાહી નથી સાંભળતી, આપની વાત નથી સાંભળતી એવું આપ કહી રહ્યા છો. ક્યાં આપ પછી આગળ કયા જગ્યાના બાયણા ખખડાવવા પડ્યા આપને? હા, અમે હાઈકોર્ટમાં ગયા હતા, ત્યાંથી ડાયરેક્ટ જઈને માગ્યું હતું અમે, ત્યાંથી ઓર્ડર બી મતલબ હાઈકોર્ટમાંથી અમને કરેલો છે કે આ વસ્તુની ક્લિયરિટી કરવી તમારે, જે બી ઇસમો આવ્યા હતા એના વસ્તુ ક્લિયરિટી કરીને આ લોકો પર એફઆઈઆર કરવી અને એની ચકાસણી કરવી કે આ લોકો કેમ આવ્યા હતા, એમને પકડીને આ વસ્તુ કરવી એમ. ઘર સુધી પહોંચી ગયા, જીમ સુધી પહોંચી ગયા, શું હેતુ હોઈ શકે? આપને શું લાગે છે કોઈ જગ્યાએ આપની કોઈ જૂની અદાવત, કોઈ દુશ્મનાવટ કોઈની જોડે ખરી? ના, મારી એવી કોઈ જૂની અદાવત મતલબ કોઈની જોડે છે જ નહીં. કે હું સેવા કાર્યમાં જોડાયેલો છું કે જ્યાં બી બને ત્યાં સુધી હોસ્પિટલના કામથી એક અમારા સમાજનો જે પ્રોગ્રામ સમૂહ લગ્ન હોય જ્યાં જરૂર પડે ત્યાં ઊભો રહું છું. તો મારા તો કોઈ એવી દુશ્મન અદાવત કોઈની જોડે છે નહીં. તો આ કયા પ્રપંચથી મારા જોડે આવી રીતના કૃત્ય થઈ રહ્યું છે એ મારે બી જાણવું છે. ચોક્કસથી તેમની સાથે ફરી વાત કરશું. અત્યારે એક એડવોકેટ છે જે તેમના મિત્ર પણ છે તે આપણી સાથે છે. શું નામ છે આપનું અને આ મામલાને લઈને તમે શું તમારી પ્રતિક્રિયા આપો? મારું નામ એડવોકેટ ભરતદાન ગઢવી છે. આમાં એક્ઝેક્ટલી હું એમનો લોયર નથી, પણ એ મારા સારા મિત્ર છે દિલીપસિંહ. એમના વકીલ છે જયદીપ સિંહ એન ચૌહાણ અને હાર્દિકસિંહ ઠક્કર. હવે કેસ મૂળ સાહેબ 28/11/2024નો ઓવરઓલ ઓર્ડર છે. એમાં ઓનરેબલ જસ્ટિસ સંદીપ એન ભટ્ટ સાહેબ સીએ વિધિન 4 weeks આની ટોટલ ઇન્ક્વાયરી કરી અને એફઆઈઆર રજિસ્ટર્ડ કરી લેવી એવું સ્પષ્ટ લખ્યું છે. હવે સાહેબ તમે ઇમેજિન કરો કે 20/10/2024ની ઘટના છે અને અત્યાર સુધીમાં એવું કોઈ પગલું અત્યાર સુધી પોલીસે ભર્યું નથી. છેલ્લે 4-5 દિવસથી આખો પરિવાર પોલીસ સ્ટેશનમાં જઈને બેસી રહે છે. તો સાહેબ ઓનરેબલ હાઈકોર્ટના ઓર્ડર્સને જો ઓવરરૂલ કરવામાં આવતો હોય સાહેબ, તો પછી બીજા અધિકારીઓને મળવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. પણ સાહેબ હાલના બોપલના જે પીઆઈ છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે ગોયલ સાહેબ, બીટી ગોયલ સાહેબે ચોક્કસથી એમના સાથે જ્યારે અમે ચર્ચા કરી, હું એમની સાથે ગયો અને વાત કરી, ત્યારે સાહેબનું એવું કહેવું થતું હતું કે એ વખતે એ રજા ઉપર હતા અને કોઈ બીજા ઓફિસર્સ, કોઈ બીજા પીઆઈ મતલબ ચાર્જમાં હતા અને ત્યારની આ ઘટના છે. ફરિયાદ લેવાની એમને ના નથી પાડી. એમને કીધું છે કે 2 દિવસનો અમને ટાઈમ આપો, 2 દિવસમાં હું ઇન્વેસ્ટિગેશન કરી અને ચોક્કસથી તમારી ફરિયાદ હું લઈશ એવું અમને સાહેબ એમને ભરોસો આપ્યો છે. અને સાહેબ પોલીસ પ્રશાસન અને ભારતના ન્યાયતંત્ર ઉપર અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને અમે આ સત્યની લડાઈ માટે સતત લડતા રહીશું અને હું મારા મિત્રની સાથે છું. એક એડવોકેટ તરીકે તમે વાત કરી રહ્યા છો, એક મિત્ર તરીકે વાત કરી રહ્યા છો. 3 અજાણ્યા ઈસમો એમના ઘરે પ્રવેશ કરે છે, જીમમાં પણ પ્રવેશ કરે છે, સીસીટીવી ફૂટેજ પણ એમની પાસે છે જે પ્રમાણે કહી રહ્યા છે. જાણવા જો અરજી કરવામાં આવી છે, પોલીસ આપ કહી રહ્યા છો મદદમાં 100% છે, કાર્યવાહી કરવામાં નથી આવતી. શું લાગે છે આ કોઈ ષડયંત્ર અથવા મામલો દબાવવાનો પ્રયત્ન હોઈ શકે? આમાં અત્યારે તો ટેકનોલોજી એટલી બધી સ્માર્ટ અને એટલી બધી હેલ્ધી છે કે એ જે 3 અજાણ્યા ઈસમો છે ઓલરેડી સીસીટીવીમાં કેપ્ચર થઈ ગયા છે, એમના ફેસ કેપ્ચર થઈ ગયા છે. એટલે એ કોણ છે એ આઈડેન્ટિફાઈ કરવું પોલીસ માટે કોઈ અઘરું નથી. તો પોલીસે એ વિષય ઉપર ચોક્કસથી એમને ભરોસો આપ્યો છે અને હું પણ ગયો હતો તો અમને બધાને ભરોસો આપ્યો છે કે જે કોઈ પણ લોકો છે એમને છોડવામાં નહીં આવે અને કાયદાની મર્યાદામાં રહી અને એમની ઉપર કાયદેસરની એફઆઈઆર રજિસ્ટર્ડ કરી અને એમની સામે પગલાં લેવામાં આવશે એવું અમને ગઈકાલે જ ભરોસો આપ્યો છે. આ ગઈકાલની જ ઘટના છે. ગઈકાલે ઇન્સ્પેક્ટર આપણે પીઆઈ બીટી ગોયલ સાહેબે અમને ચોક્કસથી ભરોસો આપ્યો છે. એમને 2 દિવસનો અમને ટાઈમ આપ્યો છે કે તમે 2 દિવસ વેઇટ કરો, ત્યાં સુધી હું એટલે આજનો દિવસ પૂરો થયો એટલે સોમવારે સાંજે 5:30 વાગ્યા સુધીનો એમને સમય આપ્યો છે કે ત્યાં સુધી તમે શાંતિ રાખો. કોર્ટમાં આપ ગયા, કોર્ટે આદેશ કર્યો, જે પ્રમાણે કહી રહ્યા છે કે કોર્ટે આદેશ કર્યો કે આના ઉપર કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે, જે પણ વિધિન ડેઝ નક્કી કરવામાં આવ્યા છે. હજુ સુધી કાર્યવાહી નથી થઈ. આવનારા સમયમાં લાગે છે કાર્યવાહી થશે? હા, ચોક્કસપણે કાર્યવાહી તો કરવી જ પડશે એ લોકોને, કેમ કે અમે હાઈકોર્ટ સુધી ગયા છીએ. તો મતલબ અમને બી એવું લાગવું જોઈએ કે જ્યારે અમે કંઈક અમારો સમાજ
અમને બી પૂછે છે કે કાલ આ સવાલ આવ્યો છો અહીંયા કે અત્યાર સુધી કે સમાજના આવા વ્યક્તિ ઉપર આવું જ્યારે બનાવ બનતો હોય તો અમને બી એવું છે કે ભાઈ અમારો સમાજ જો અમને ન્યાય નહીં મળે ને તો અમારો સમાજ ભેગો થશે અને અમે આંદોલન ઉપર ઉતરીશું કે અમારું જે બી થયું બનાવ એના વિશે અમારે ક્લિયરિટી કરવી પડશે ત્યાં આગળ પોલીસ સ્ટેશનમાં તો જ અમને ન્યાય મળશે. નહીં મળે તો અમે આંદોલન કરીશું 100%. આંદોલન કરવાની વાત કરી રહ્યા છો, પોલીસ સ્ટેશને આપ ગયા, પોલીસને સીસીટીવી કદાચ આપે બતાવ્યા હશે, પોલીસે કહ્યું કે આ વસ્તુ ઉપર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અથવા આપને તાત્કાલિક ધોરણે અમે આના ઉપર કાર્યવાહી કરીને આપને સંતોષકારક જવાબ આપીશું? બસ કાલ તો અમને એવું કીધું છે કે 1 દિવસ માગ્યો છે, 1 દિવસમાં તમે ક્લિયરિટી અમે તમને કરીને આપીશું. એવું તો અમે કદાચ અગાઉ 2-3 દિવસ પહેલાં બી ગયા હતા, એવું કીધું હતું ભાઈ તમને 1-2 દિવસ પછી બી આપ ક્લિયરિટી કરીને એફઆઈઆર કરી દઈશું. ચલો 2 દિવસ બી આપણે કાઢ્યા. કાલે એવું કીધું છે ભાઈ કાલે 1 દિવસ અમને આપો. હવે અમને કાલનો દિવસ અમે આજનો દિવસ વેટ કરી લઈશું, ભાઈ કાલે અમે પછી જોઈ લઈશું શું થશે શું. કાલે અમને ખબર પડી જશે કે ભાઈ આમાં શું કરવા, એ લોકોએ કેટલે સુધી ઇન્વેસ્ટિગેશન કરી છે તો અમને ખબર પડશે કાલે. 2024ની ઘટના છે, ડિસેમ્બરની લગભગ ઘટના આપ કહી રહ્યા છો. 24 ચાલી રહ્યું છે, 25 ચાલી રહ્યું છે, માફ કરશો, આજે 3-4 મહિના થઈ ગયા છે. શું લાગે છે આટલા મહિનાથી કાર્યવાહી નથી થઈ, હવે થશે? વિશ્વાસ છે પોલીસ પર? પોલીસ તંત્ર પર તો ભરોસો છે પણ મતલબ જોઈએ છે કાલ અમને ખબર પડી જશે ને કેટલો ભરોસાપાત્ર છે એ બી અમને, કેમ કે અમને કાલ ફેસ ટુ ફેસ કીધું છે અમે તમને કાલના દિવસમાં ક્લિયરિટી કરી દઈશું તો કાલ ખબર દૂધ ને પાણીનું પાણી થઈ જશે ને કાલે. એક એડવોકેટ તરીકે શું કહેશો? અન્ય કોઈ જગ્યાએ ક્યારેક પ્રવેશ થવું હોય, પરમિશનની ચોક્કસથી જરૂર હોય છે, પરમિશન વગર લોકો પ્રવેશ કરી જતા હોય, તેને લઈને જે કંઈ પણ ઘટના છે એ બહુ દુઃખદ છે. ટ્રેસ પાસિંગ કરવામાં આવ્યું છે. એમના માતૃશ્રી અને એમના બહેનને હું, એમના પત્ની મારા બહેન જે ધર્મના બહેન જે બનાવ્યા છે એમને મળ્યો હતો તો વિધાઉટ એની પરમિશન કોઈના ઘરમાં ઘૂસવું, એમના હાથમાંથી મોબાઈલ પડાવી લેવા, મિસબિહેવ કરવું, એ આ ખૂબ જ ખતરનાક વસ્તુ છે. અને એફઆઈઆર ના લેવા પાછળ, ફરિયાદ ના લેવા પાછળ ઘણી બધી શંકાઓ છે જે તમે આપ સમજી શકો છો, જે હું ડિટેલ્સમાં બ્રીફ કરવા નથી માગતો. પણ સાહેબ ક્યાંક ને ક્યાંક રંધાઈ રહ્યું છે અને કોઈ મોટા માથાને સાહેબ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એવું એઝ અ એડવોકેટ મને સ્પષ્ટ હાલ પૂરતું તો દેખાઈ રહ્યું છે. કારણ કે સામાન્ય બાબતે પોલીસ ફરિયાદ લેતી હોય છે અને આ બાબતે કેમ આટલું ડિલે? તો ડિલે રીઝન પણ અમને આપવામાં આવતું નથી. ફરિયાદ ના લેવા પાછળના કોઈ કારણો પણ સ્પષ્ટ કોણ હોઈ શકે મોટામાં? એનીવે સાહેબ આ સામાજિક કાર્યકર્તા છે દિલીપસિંહ અને સમાજ માટે સંઘર્ષ કરે છે. ઘણા બધા એવા ગરીબ લોકો છે જેમના ઘરો અત્યારે ડિમોલેશનમાં પડી રહ્યા છે, એની અંદર પણ એ આગળ પડીને કામ કરે છે. તો બટ ઓબ્વિયસ બહુ મોટી લોબિંગ કદાચ આની પાછળ કામ કરી રહી છે. અધરવાઇઝ પોલીસને ફરિયાદ ના લેવાનું બીજું શું કારણ હોઈ શકે? તો પ્રેશર પોલીસ ઉપર ચોક્કસ છે કે પોલીસ ફરિયાદ ના લે. દિલીપસિંહ, છેલ્લો સવાલ આપને પૂછીશું, જો કદાચ આવનારા સમયમાં એફઆઈઆર દાખલ નહીં થાય, પોલીસ ચોક્કસથી કાર્યવાહી કરતી જ હોય છે, અનેકો કિસ્સા જોયા છે, ચાહે બાપુનગરનું હોય કે વસ્ત્રાલના અસામાજિક તત્વોનું હોય, અનેક જગ્યાએ કાર્યવાહી થતી હોય છે. કદાચ આવનારા સમયમાં એફઆઈઆર નહીં નોંધાય ને કદાચ આપની પ્રક્રિયા જે છે તે હજુ ઢીલી ચાલી રહી છે, આમ ઢીલી આપણે ચાલશે એવું લાગશે, શું કરશો? ના, કદાચ એફઆઈઆર નહીં કરે તો મેં તમને પહેલાં બી આ કીધું ડિબેટમાં કે અમે આંદોલન પર ઉતરીશું, કારણ કે અમે સાચા છીએ એટલે લડત આપીએ છીએ અમે, એટલા માટે બસ છેલ્લે આ જ છે મારું કહેવું. ચોક્કસથી આ હતા દિલીપસિંહ, એમને પરિવાર કોર્ટનો ઓર્ડર છે એમની હાથમાં બતાવી રહ્યા છે. ચોક્કસથી કોર્ટ દ્વારા તેમને કોર્ટમાં જવામાં આવ્યું. સૌ પ્રથમ બોપલ પોલીસ સ્ટેશનમાં તેમણે મુલાકાત લીધી, બોપલ પોલીસને તેમણે રજૂઆત કરી. બોપલ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા જ છેલ્લે તેમને કોર્ટનો સહારો લેવો પડ્યો. કોર્ટનો દરવાજો ખખડાવતા અમુક ડેઝનો સમય કોર્ટ દ્વારા ચોક્કસથી બોપલ પોલીસને આપવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી બોપલ પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં નથી આવતી. સવાલ એ થાય કે પોલીસ કોને બચાવી રહી છે? શું કોઈને બચાવવા માટેનો આ પ્રયત્ન ચાલી રહ્યો છે અથવા બંધ બારણે કોઈ ખીચડી રંધાવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? તે પણ સૌથી મોટો સવાલ છે. તેમની માતાને છેલ્લો સવાલ કરીશું. આપનો છોકરો અનેકો જગ્યાએ જતા હશે, સમાજનું કામ કરતા હશે, ડર લાગે છે ખરા ગમે તે એકલા જાય છે? ડર લાગે ને સાહેબ, આવું બન્યું એટલે ડર લાગે છે. પોલીસ પાસે માંગ કરી રહ્યા છો કે હા, પોલીસ પાસે, હા, એમને પકડે જે હોય એને. આપના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો હતો? હા, હાથ છોડી. આવું ક્યારે પહેલા ઘટના નથી બની? કોઈ દિવસ ઘટના આવી નહીં બની, આ પહેલી વાર જ બની. ચોક્કસથી તો પરિવાર છે અને આ દિલીપસિંહ છે, તેમના મિત્ર છે, તે અહીંયા હાજર છે. અને મહત્વની વાત છે કે 10મા મહિનાની અંદર ઘટના બની હતી તે ચોક્કસથી કહી રહ્યા છે, પરંતુ બોપલ પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી તેવું પણ તે ચોક્કસથી બોપલ પોલીસ પર તમામ પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે. વિશ્વાસ બોપલ પોલીસ પર છે તેવો ભરોસો જતાવી રહ્યા છે, પણ સાથે આક્ષેપ પણ ચોક્કસથી કરી રહ્યા છે કે જો આટલો સમય થઈ ગયો છે તેમ છતાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? કાર્યવાહી કરવામાં નથી આવી એટલા માટે જ આજે અમને કોર્ટનો સહારો લેવો પડ્યો. કોર્ટે પણ સૂચન આપી દીધું છે કે તમારે
તમારે આની ઉપર જે પણ પ્રકારની કાર્યવાહી થતી હશે, સંભવ કોશિશ તમામ પ્રકારની કરી કાર્યવાહી ચોક્કસથી કરવી પડશે, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી બોપલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં નથી આવી. સવાલ એ થાય કે જાણવા જોગ અરજી તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે તે પણ તેમણે ચોક્કસથી કીધું છે, પણ અરજી કર્યા બાદ પણ કાર્યવાહી નથી થઈ. કોર્ટના સૂચન પ્રમાણે પણ કાર્યવાહી એ લોકો નથી કરી રહ્યા તેવું પણ આક્ષેપ આ દિલીપસિંહ ચોક્કસથી કરી રહ્યા છે. સવાલ એ થાય કે કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? કોણ છે એ 3 અજાણ્યા ઈસમ જે પ્રવેશ્યા હતા તેમના ઘરમાં અને જીમમાં? સીસીટીવી ફૂટેજ પણ ચોક્કસથી અમે આપને બતાવી રહ્યા છીએ કે આ 3 ઈસમો છે જે પ્રવેશ્યા હતા એ કોણ છે, ક્યાંથી આવે છે, શું કામ આવ્યા છે, કયા હેતુથી આવ્યા છે, શું આવવા પાછળનું તેમનું કારણ છે. તો આપણે એક સૌથી મોટો સવાલ છે, પોલીસ આ લોકોને નથી પકડતી તો શું કોઈ જાણ ભેદું હોઈ શકે છે અથવા કોઈને બચાવવાનો કે છુપાવવાનો પ્રયત્ન હોઈ શકે છે? તે પણ આ સૌથી મોટો સવાલ છે. ચોક્કસથી ઘણી વખત અસામાજિક તત્વો આતંક કરતા હોય છે ત્યારે પોલીસ કાર્યવાહી 100% કરતી હોય છે. હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ કાયદા અને ફાયદાની વાતો તમામ પ્રકારની જે છે તે પોલીસ સાર્થક સાબિત કરતી હોય છે તેમને સજા કરીને અને તેમના ઉપર કાર્યવાહી કરીને. પરંતુ જો સવાલ એ થાય કે શું સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય તો જ કાર્યવાહી થશે અથવા પોલીસ સ્ટેશનના બાયણા આપ અડધી રાત્રે પણ ખખડાવશો તો પણ કાર્યવાહી થશે? તે પણ સૌથી મોટો સવાલ છે. હાલાકી પોલીસ સ્ટેશનના બાયણા તેમણે ચોક્કસથી ખખડાવ્યા છે, પરંતુ હજુ સુધી કાર્યવાહી કરવા નથી આવી. બોપલ પોલીસ કોને બચાવી રહી છે અથવા બોપલ પોલીસ કાર્યવાહી કરી રહી છે તો તેમને કોણ રોકી રહ્યું છે? આ એક સૌથી મોટો સવાલ છે. સવાલ એટલા માટે થાય કારણ કે કાર્યવાહી કરવામાં નથી આવી. આક્ષેપ પણ તે ચોક્કસથી કરી રહ્યા છે, પરંતુ આક્ષેપો ઉપર આધારે કાર્યવાહી કેટલા સમયમાં થશે તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. ચોક્કસથી તે એવું કહી રહ્યા છે કે પોલીસ કાર્યવાહી કરવાની તેમણે સૂચના આપી છે કે 2-3 દિવસની અંદર આપની FIR દાખલ થઈ જશે, પરંતુ એ 2-3 દિવસ ક્યારે આવશે તે પણ જોવાનો વિષય રહેશે, કારણ કે ઓલરેડી 10મા મહિનાની આ ઘટના છે અને હવે અત્યારે ખાસ કરીને આ સમય એક લાંબો સમય થઈ ગયો છે. ન્યાયની માંગ કરી રહ્યા છે, ચોક્કસથી કહી રહ્યા છે કે અમને અનેકો જગ્યા અમે જતા હોય છે, સેવાનું કાર્ય કરતા હોય છે, સેવાના કાર્યમાં જતી વખતે પણ અમને ડર લાગે છે કે શું કોઈ અમારા પ્રકારની અમારી સાથે જો ઘટના બનશે તો તેનો મુખ્ય જવાબદાર કોણ? જીવ જોખમમાં છે એવું લાગે છે. હા, આવી રીતના આવું એકવાર બનાવ બન્યો તો પછી એવું લાગે છે ભાઈ કંઈક ગમે ત્યાં કંઈક જતા હોય તો આપણને એવું લાગે છે ડર, કોઈ અજાણ્યા શખ્સો આવી રીતના આવી જતા હોય તો આવા લુખ્ખા તો કોઈ આવીને અમને કંઈક મારી નાખે એવી ડર થોડો ઘણો લાગતો હોય છે આપણને સેવાના કાર્યમાં જતાં પહેલાં. સેફટી રૂપે શું કરશો? સેફટી રૂપે તો એક છત્રીના દીકરા તરીકે તો દિલમાં તો ડર હોતો નથી, પણ હવે જે થશે એ જોઈ લઈશું. હવે તો હવે પાછું પડવાનું આવતું નથી અમને, કે આ ડર તો અમારા નામનો હોતો જ નથી, પણ આવા અજાણ્યા શખ્સો આવી ફેમિલી સુધી પહોંચતી જતા હોય તો ફેમિલીથી લઈને થોડો એવો રહેતો હોય છે ડર. ચોક્કસથી કહી રહ્યા છે અજાણ્યા ઈસમો ફેમિલી સુધી પહોંચી જતા હોય તો ડર ચોક્કસથી લાગે છે. વહેલી સવારે 3 અજાણ્યા ઈસમો તેમના ઘરમાં પ્રવેશ્યા હતા, ત્યારબાદ એમની માતા સાથે ચોક્કસથી બોલાચાલી કરી, તેમનો મોબાઈલ પણ ક્યાંક ને ક્યાંક છીનવાનો પ્રયત્ન કર્યો હતો તેવું તે પણ આક્ષેપ કરી રહ્યા છે. સવાલ એ થાય કાર્યવાહી કેટલા સમયમાં કરવામાં આવશે? શું બોપલ પોલીસ આંખ આડા કાન કરી રહી છે કે કાર્યવાહી 100% કરશે? FIR નોંધશે કે નહીં નોંધે તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે. કાર્યવાહી થશે કે નહીં એ પણ એક સૌથી મોટો સવાલ છે. કેમેરા પર્સન રુસિન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.